વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એવિડન્સ થ્રુ અહીંયા બતાવવાનો ટ્રાય કરીશું કે જે EAS રિએક્શન છે એ એરેનિયમ આયન મિકેનિઝમ થ્રુ થાય છે કે મીન્સ જે EAS જે મિકેનિઝમ દરમિયાન એરેનિયમ આયન ઇન્ટરમીડિયેટનું ફોર્મેશન થતું હોય છે. તો સૌથી પહેલા જે પ્રમાણે આપણે પ્રીવિયસ લેક્ચરને ડિસ્કસ કરી હતી એ પ્રમાણે કે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જનરલી બેન્ઝીન અને એના ડેરિવેટિવ્સ છે જનરલી એ પ્રકારના કમ્પાઉન્ડ આ પ્રકારની રિએક્શન બતાવતા હોય છે કે બેન્ઝીન જ્યાં સુધી બેન્ઝીનની વાત છે બેન્ઝીન એ પોતે ત્યાં આગળ કોન્જ્યુગેટેડ પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ ધરાવે છે અને એ ત્યાં આગળ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ હોવાને કારણે એ સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે. આલ્કીનની જેમ એડિશન રિએક્શન આપી શકતો નથી કારણ કે જ્યારે બેન્ઝીન એડિશન રિએક્શન આપે છે ત્યારે એની એરોમેટિસિટી એ ગુમાવે છે અને મીન્સ એ અનસ્ટેબલ પ્રોડક્ટ છે કારણ કે ત્યાં આગળ જે કાર્બન છે દરેક કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ રહેતા નથી. ઇવન જે હકલ રૂલ્સ છે ફોરેન પ્લસ ટુ પાઈ ઇલેક્ટ્રોન એને પણ ફોલો કરતો નથી. ધેટ્સ મીન્સ એ એરોમેટિસિટી ગુમાવે છે એટલે કે અનસ્ટેબલ પ્રોડક્ટ આપે છે. મીન્સ એટલા માટે જે એડિશન રિએક્શન આપતો નથી એ ઓનલી સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે અને આપણને ખ્યાલ છે કે જે ઇલેક્ટ્રોફાઇલ દ્વારા બેન્ઝીન ઉપરના હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ થતું હોય છે આ પ્રકારની ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર. ઓકે, હવે ઇલેક્ટ્રોફાઇલ કેમ એટેક કરે છે? કારણ કે બેન્ઝીનની અંદર જે pp ઓર્બિટલ્સના ઓવરલેપિંગના કારણે જે સિગ્મા ઓર્બિટલ સ્ટ્રક્ચર જે પ્લેનર છે એની ઉપરની બાજુ નીચેની બાજુ ઓવરલેપના કારણે ત્યાં આગળ પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ રચાય છે અને પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇલેક્ટ્રોફાઇલને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. એટલા જ માટે બેન્ઝીન ઉપર જનરલી ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે. ઓકે, બીજી વાત એ હતી કે બેન્ઝીન ઓલવેઝ સબસ્ટિટ્યુશન રિએક્શન જ આપે છે મેજર કેસમાં, બટ એડિશન રિએક્શન રેર કેસમાં આપે છે કે જ્યાં આગળ ડેસ્ટ્રિક કન્ડિશન એપ્લાય કરવામાં આવે છે. જસ્ટ લાઈક કે હાઈ ટેમ્પરેચર હોય, યુ લાઇટ ત્યાં એપ્લાય કર્યું હોય, મીન્સ એ પ્રકારની કન્ડિશનમાં એડિશન રિએક્શન આપે છે બટ રેર કેસની અંદર. મોસ્ટ ઓફલી વાત કરીએ તો સબસ્ટિટ્યુશન રિએક્શન એરિયો આપે છે. આપણે એ પણ ડિસ્કસ થઈ હતી કે ત્યાં આગળ જે બોન્ડ બ્રેકિંગ છે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું અને જે બોન્ડ ફોર્મેશન છે કાર્બન ઇલેક્ટ્રોફાઇલ વચ્ચેનું, એ જે પ્રોસેસ છે આપણે બે પ્રકારે પોસિબિલિટી વિચારી શકીએ છીએ. એક પોસિબિલિટી એવી છે કે આ કોન્સ્ટન્ટ પ્રોસેસ હોય છે, મીન્સ વન સ્ટેપ, મીન્સ ત્યાં આગળ બોન્ડ ફોર્મેશન બોન્ડ બ્રેકિંગ સાયમલ્ટેનિયસ પ્રોસેસ થવી જોઈએ જે આપણે SN2 મિકેનિઝમ આપણે કહીએ છીએ. મીન્સ લાઈક SN2 મિકેનિઝમ જ્યાં કે ટ્રાન્ઝેક્શન સ્ટેટ બને છે તેને આઇસોલેટ કરી શકતા નથી કારણ કે ખૂબ વધુ એનર્જી બતાવતું હોય છે. બીજું એક શક્યતા એવી છે કે આ ટુ સ્ટેપ પ્રોસેસ થવી જોઈએ કે જેમાં સ્ટેપ 1 જે રીડિટરમાઇન સ્ટેપ છે કે જેમાં સિગ્મા કોમ્પ્લેક્સનું ફોર્મેશન થવું જોઈએ કે જેની અંદર તમારા કાર્બન હાઇડ્રોજન બોન્ડ બ્રેક થતો નથી. ઓકે, કે જ્યાં આગળ ઇલેક્ટ્રોફાઇલ જે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ પાસે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો ટ્રાય કરી અને ત્યાં આગળ સિગ્મા કોમ્પ્લેક્સ બનાવે છે. ઓકે, ફર્સ્ટ તો ત્યાં આગળ પાઈ કોમ્પ્લેક્સ બનશે. પાઈ કોમ્પ્લેક્સ જે ત્યાં આગળ કોઈ કેમિકલ બોન્ડિંગનું અસ્તિત્વ નથી એટલે ઇમિડિયેટલી સિગ્મા કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થાય છે કે જ્યાં આગળ કાર્બન ઇલેક્ટ્રોફાઇલ વચ્ચે કેમિકલ બોન્ડિંગ જે એકચ્યુઅલી પોસિબલ છે એટલા માટે સિગ્મા કોમ્પ્લેક્સ. બટ પહેલા તો પાઈ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થશે ઓલવેઝ અને પાઈ કોમ્પ્લેક્સમાંથી જ સિગ્મા કોમ્પ્લેક્સનું ફોર્મેશન થશે. ઓકે, કારણ કે પાઈ કોમ્પ્લેક્સમાં કોઈ પણ જગ્યાએ કોઈ કેમિકલ બોન્ડનું અસ્તિત્વ જોવા મળતું નથી. એટલા માટે જ્યાં શું હોય છે જે પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે બેન્ઝીનનું અને ઇલેક્ટ્રોફાઇલ વચ્ચેનું જે એટ્રેક્શન છે એ એકચ્યુઅલી કેમિકલ બોન્ડમાં કન્વર્ટ થતું નથી એટલા માટે એ અસ્તિત્વ ધરાવતું નથી ત્યાં આગળ કોઈ કેમિકલ બોન્ડ પાઈ ઇલેક્ટ્રોન પાઈ કોમ્પ્લેક્સની અંદર જે ઇમિડિયેટલી સિગ્મા કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થતો હોય છે. ઓકે, સ્ટેપ 2 જે ફાસ્ટ સ્ટેપ છે કે જેમાં તમારો જે બેન્ઝીન છે પોતાની એરોમેટિસિટી લોસ કરે છે. નો ડાઉટ અહીંયા રેઝોનન્સ થાય છે, રેઝોનન્સના કારણે મોલિક્યુલની સ્ટેબિલિટીમાં વધારો થાય છે બટ ઓવરઓલ કે તમારો જે એરોમેટિક અહીંયા તમે જોશો સિસ્ટમ ત્યાં સોરી જે બેન્ઝીન રિંગ છે તેમાં એક કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય છે જે હકલ રૂલ્સ ફોલો કરતો મીન્સ 4n+2
પાઈ ઇલેક્ટ્રોન રૂલ્સ ફોલો કરતો નથી, મીન્સ એરોમેટિસિટી ગુમાવે છે, એટલે અનસ્ટેબલ છે. અને અનસ્ટેબલ હોવાને કારણે ઝડપથી પ્રોટોન ત્યાં બેઝની પ્રેઝન્સમાં દૂર કરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી ફરીથી રિસ્ટોર થશે એરોમેટિસિટી અને આપણને એક સ્ટેબલ સબસ્ટિટ્યુશન પ્રોડક્ટનું ફોર્મેશન કરશે, જે ફાસ્ટ સ્ટેપ છે. ઓકે, હવે થોડોક એવિડન્સ આપવાના છે કે આ 1 સ્ટેપ પ્રોસેસ છે કે 2 સ્ટેપ પ્રોસેસ છે. તો 100% આ 2 સ્ટેપ પ્રોસેસ છે, EAS મિકેનિઝમ, કે જ્યાં આગળ જે ઇન્ટરમીડિયેટ મીન્સ જે સિગ્મા કોમ્પ્લેક્સ બને છે એને આઇસોલેટ કરી શકાયો છે. તો અહીંયા બે પ્રકારના એવિડન્સ આપવાનો ટ્રાય કરીશું કે EAS પ્રક્રિયા એરેનિયમ આયન મિકેનિઝમ થ્રુ થઈ રહી છે, મીન્સ ત્યાં આગળ કોઈ સિગ્મા કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ ક્રિએટ થઈ રહ્યો છે. તો પહેલું આપણે એવિડન્સ આપીશું કે આઇસોલેશન ઓફ એરેનિયમ આયન ઇન્ટરમીડિયેટ, જે એરેનિયમ આયન ઇન્ટરમીડિયેટ બને છે એને આઇસોલેશન કરી શકાય છે. તો ડેટ્સ મીન આ 2 સ્ટેપ પ્રોસેસ હોય છે. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે બેન્ઝો ટ્રાઇફ્લોરાઇડ. એકચ્યુઅલી આને બેન્ઝો ટ્રાઇફ્લોરાઇડ કહેવાય છે. તો કેવી રીતે કહેવાય? જસ્ટ લાઈક જ્યાં CH2F હોય બેન્ઝીન ઉપર તો એને બેન્ઝાઇલ ગ્રુપ કહીએ છીએ. બેન્ઝીન ઉપર CH હોય તો એને બેન્ઝાલ કહીએ છીએ, અને બેન્ઝીન ઉપર ઓન્લી C હોય તો એને બેન્ઝો કહીએ છીએ. મીન્સ બેન્ઝાઇલ ફ્લોરાઇડ, બેન્ઝાઇલ ડાયફ્લોરાઇડ એન્ડ બેન્ઝો ટ્રાઇફ્લોરાઇડ. તો અહીંયા બેન્ઝો ટ્રાઇફ્લોરાઇડ આપણે ઇન્ટરમીડિયેટલી એક કમ્પાઉન્ડ લીધો છે, એની ફ્લોરોનાઇટ્રાઇટ સાથે આપણે રિએક્શન કરાય છે ઇન પ્રેઝન્સ ઓફ લુઇસ એસિડ, મીન્સ કેટેલિસ્ટ તમે કહી શકો છો. લુઇસ એસિડનો રોલ જનરલી એટલા માટે ત્યાં હોય છે કે રોલ અથવા એવું કહી શકાય એટલાને એડ કરવામાં આવે છે કે જે રિએજન્ટમાંથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલનું ફોર્મેશન કરી શકે. અને બેન્ઝીન ઉપર જ્યારે કોઈ ઇલેક્ટ્રોફાઇલ એટેક કરાવવો હોય તો એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ હોવો જોઈએ, કારણ કે બેન્ઝીન પોતે રેઝોનન્સ સ્ટેબિલાઇઝ છે ત્યાં પાઈ ઇલેક્ટ્રોન, જેના કારણે ત્યાં સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ તમારું ફોર્મેશન થવું જોઈએ અને લુઇસ એસિડની જરૂર પડે છે. ઓકે, તો આમાંથી જે ઇલેક્ટ્રોફાઇલનું ફોર્મેશન થશે પ્લસ NO2 જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ છે, તો એ મેટાસ્થાનમાં કેમ જાય છે અહીંયા? તો અહીંયા તમે જોઈ શકો છો કે જે CF3 માં જે ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોય છે કાર્બનની કમ્પેરમાં, મીન્સ એ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધુ ક્રિએટ કરે છે, ઇલેક્ટ્રોડેફિશિયન્ટ ચાર્જ વધુ ક્રિએટ કરે છે. અને જેટલો આપણે યાદ છે કોન્જ્યુગેટ સિસ્ટમ થી ડાયરેક્ટલી એટેચ એટમ પાસે, અગર એ ઇલેક્ટ્રોડેફિશિયન્ટ છે, જેટલો ઇલેક્ટ્રોડેફિશિયન્ટ વધુ હશે એટલો જે મેટા ડાયરેક્ટિંગ હશે. અને કોન્જ્યુગેટ સિસ્ટમની ડાયરેક્ટલી એટેચ એટમ પાસે એની પાસે કોઈ નેગેટિવ ચાર્જ છે, ઇવન એની પાસે લોન પેર છે, તો અથવા એની પાસે એવા ગ્રુપ એટેચ છે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તો એ કેસમાં એ 100% જે બેન્ઝીન સિસ્ટમ તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી લોસ કરવાનું નેચર બતાવશે, મીન્સ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હશે. બટ આ કેસની અંદર સ્ટ્રોંગલી મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો જે નવો એન્ટર થતો જે સમૂહ છે ઇલેક્ટ્રોફાઇલ છે સિસ્ટમની અંદર મેટાસ્થાનમાં એટેક કરે છે અને સિગ્મા કોમ્પ્લેક્સ બને છે. અને આ જે રિએક્શન છે -80°C ટેમ્પરેચરે થાય છે અને અલગથી આઇસોલેટ કરી શકાયો છે. આ યલો કલરનો પદાર્થ છે, જનરલી NO2 સમૂહ એટેચ થવાના કારણે કમ્પાઉન્ડનો કલર યલો બનતો હોય છે અને આઇસોલેટ કરી શકાયો છે. ધેટ મીન્સ કે જે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે 2 સ્ટેપ પ્રોસેસ હોવી જોઈએ, જેમાં 1 સ્ટેપ જે સ્લો સ્ટેપ છે ડિટરમાઇન છે, જેમાં સિગ્મા કોમ્પ્લેક્સનું ફોર્મેશન થાય છે. અને સેકન્ડ સ્ટેપ જે ફાસ્ટ સ્ટેપ છે, જેમાં જે પ્રોટોન સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં દૂર થઈ સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ આપે છે. 100% 2 સ્ટેપ પ્રોસેસ હોવી જોઈએ. બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે કે મેસિટિલિન, જેને બેન્ઝીન 135 ટ્રાય મિથાઇલ બેન્ઝીન અથવા એવું પણ કહી શકાય 135 ટ્રાય મિથાઇલ બેન્ઝીન, IUPAC નામ કહીએ તો. મેસિટિલિન કોમન નેમ છે. એની અગેન ઇથાઇલ ફ્લોરાઇડ અને બોરોન ટ્રાઇફ્લોરાઇડ જે લુઇસ એસિડ છે, આ રિએજન્ટ છે, એની પ્રેઝન્સ -80° ટેમ્પરેચર રિએક્શન કરીશું 100% સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ ફોર્મેશન આમાંથી હશે અને મદદ કરે છે લુઇસ એસિડ BF3. ઓકે ડન. તો ત્યાં આગળ તમે જોઈ શકો છો કે આ જે આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ ગ્રુપ ઓલવેઝ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય છે. મીન્સ કોઈ પણ આપણ ઓર્થો સ્થાન થશે બંને માટે, આ બંને માટે આપણ ઓર્થો અને આ બંને માટે આપણ ઓર્થો પોઝિશન થશે. તો કોઈ પણ ઓર્થો પોઝિશનમાં તમે એટેચ કરી શકો છો ઇલેક્ટ્રોફાઇલ. અહીંયા એટેચ કરી શકો તો 100% અહીંયા
જે એ સિવાયના જે બાકીના કાર્બન વચ્ચે જે પોઝિટિવ ચાર્જ છે ડિલોકલાઇઝ થયેલો હોય છે, જેને આપણે સિગ્મા કોમ્પ્લેક્સ કહીએ છીએ, આના પણ અલગથી આઇસોલેટ કરી શકાયો છે કે જેને હીટિંગ કરતા તમે જે વિઘટન પામીને જે કહીએ સબસ્ટિટ્યુશન સ્ટેબલ પ્રોડક્ટ એ રહ્યો આપે છે. ઓકે ડન. તો આ બંને કેસમાં સિગ્મા કોમ્પ્લેક્સને અલગથી આઇસોલેટ કરી શકાયા છે. ધેટ મીન્સ આ ટુ સ્ટેપ પ્રોસેસ હોવી જોઈએ. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇફેક્ટ છે એ આઇસોટોપ ઇફેક્ટ છે. આઇસોટોપ મીન્સ આપણે હાઇડ્રોજનના આપણે આઇસોટોપ મીન્સ સમસ્થાનિક લેવાના રહેશે, ડ્યુટેરિયો અને ટ્રેસિયો. ઓકે, તો ડ્યુટેરિયમ ને ટ્રિસિયો અહીંયા આપણે લઈશું તો તમે જોઈ શકો જેમ આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ છીએ તો નાઇટ્રોબેન્ઝીન મળે છે, એવી રીતે જ્યારે ડ્યુટેરિયો બેન્ઝીન ટ્રિસિયો બેન્ઝીનનું નાઇટ્રેશન કરો તો ત્યાં પણ નાઇટ્રોબેન્ઝીનનું ફોર્મેશન થશે. અને આ ત્રણે જે રિએક્શન છે, ત્રણેયનો જે રેટ ઓફ રિએક્શન છે એ સેમ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો. ધેટ્સ મીન કે ત્યાં આગળ 100% ત્યાં આગળ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ રહી છે. ત્યાં ટુ સ્ટેપ પ્રોસેસ થઈ રહી છે. ફર્સ્ટ સ્ટેપ સ્લો છે જેમાં સિગ્મા કોમ્પ્લેક્સ બને છે. સેકન્ડ સ્ટેપ જે ફાસ્ટ છે એની અંદર પ્રોટોન રિમૂવલ થઈ રહ્યું છે. પ્રોટોન રિમૂવલ પ્રોસેસ મીન હાઇડ્રોજન દૂર થઈ રહ્યો છે, ડ્યુટેરિયો દૂર થઈ રહ્યો, ટ્રિસિયો દૂર થઈ રહ્યો છે સિસ્ટમમાંથી, અને ફાસ્ટ સ્ટેપમાંથી દૂર થઈ રહ્યા છે. ગેસ મીન ત્યાં આગળ રેટ ઓફ રિએક્શન પર કોઈ પણ પ્રકારની એ ઇફેક્ટ બતાવતા નથી. જે રેટ ડિટરમાઇન સ્ટેપ છે તેમાં ઓનલી ઇલેક્ટ્રોફાઇલ જે પાઈ બેન્ઝીન ને જે પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એની પાસે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી સિગ્મા કોમ્પ્લેક્સ નું ફોર્મેશન કરે છે. મીન્સ CH બોન્ડ બ્રેક થતો નથી રેટ ડિટરમાઇન સ્ટેપમાં, CD બોન્ડ બ્રેક થતો નથી, CT બોન્ડ પણ બ્રેક થતો નથી. ક્લિયર કટ થઈ ગયું. મીન્સ મોટાભાગની બધી જ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનમાં જે આઇસોટોપ ઇફેક્ટ જોવા મળતી નથી. ઓકે, બટ હવે આપણે એક એવી કન્ડિશન લઈ લઈએ કે જ્યાં આગળ તમે એવું માની લો કે જે તમારો પ્રોટોન રિમૂવલ પ્રોસેસ છે એ રીડિટરમાઇન સ્ટેપની અંદર જઈ રહી છે, અથવા તમે એવી કલ્પના કરો કે આ વન સ્ટેપ પ્રોસેસ થઈ રહી છે. મીન્સ જ્યાં આગળ બોન્ડ ફોર્મેશન, બોન્ડ બ્રેકિંગ બંને સાયમલ્ટેનિયસ મીન્સ કોન્સ્ટન્ટ પ્રોસેસ તમે કહી શકો. વન સ્ટેપ પ્રોસેસ કહો જસ્ટ લાઈક SN2 કે જ્યાં આગળ જે તમારો CH CD CT બોન્ડ જે બ્રેક થઈ રહ્યો છે રીડિટરમાઇન સ્ટેપમાં થઈ રહ્યો છે. ઇવન તમે એવું તમે વિચારી શકો જે આ પ્રમાણે કે જે આ જે સ્ટેપ છે સ્લો સ્ટેપ છે કે જેમાં CH CD CT બોન્ડ બ્રેક થઈ રહ્યો છે, તો 100% તમે અહીંયા તમે ખ્યાલ હશે કે જે CT બોન્ડ છે જે કાર્બન અને ટ્રિસિયો વચ્ચેનો તે સ્ટ્રોંગ બોન્ડ છે કમ્પેર ટુ સીડિંગ CH બોન્ડની કમ્પેરમાં. જેટલો બોન્ડ સ્ટ્રોંગ હોય તો ત્યાં આગળ બોન્ડ જે ડિસોસિએટ એનર્જી વેલ્યુ વધુ જોવા મળશે. મીન્સ ત્યાં આગળ જે રેટ ઓફ રિએક્શન પર 100% ઇફેક્ટ કરશે. કેવા કેસમાં કે જે કેસની અંદર જે તમારો CT CD CH બોન્ડ બ્રેક થઈ રહ્યો છે ને એ રેટ ડિટરમાઇન સ્ટેપ હોય, ઇવન એ વન સ્ટેપ હોય કે ટુ સ્ટેપ હોય ડઝન્ટ મેટર, પણ રેટ ડિટરમાઇન સ્ટેપમાં જો આ CT CD CH બોન્ડ બ્રેક થઈ રહ્યો છે તો 100% ત્યાં આગળ આઇસોટોપ ઇફેક્ટ જોવા મળશે. કારણ કે તમે જોઈ શકો છો કે CH અને CD નો જે ગુણોત્તર છે 5 થી 8 ગણો છે, એવી રીતે જે KH અને KT નો જે ગુણોત્તર છે એ 10 ગણો છે. મીન્સ ત્યાં આગળ હાઈલી કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ જોવા મળે છે જે રેટ ઓફ રિએક્શન ઉપર ઇફેક્ટ કરે છે ઓવરઓલ. મીન્સ ત્યાં આગળ આઇસોટોપ ઇફેક્ટ જોવા મળે છે. બટ જે રિયલ ફેક્ટ એ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન ટુ સ્ટેપ પ્રોસેસ છે. ફર્સ્ટ સ્ટેપ સ્લો સ્ટેપ છે કે જેની અંદર ઓનલી ઇલેક્ટ્રોફાઇલ સિસ્ટમ સાથે જોડાય છે, સિગ્મા કોમ્પ્લેક્સ બને છે. મીન્સ ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો પ્રોટોન સિસ્ટમમાંથી દૂર થતો નથી. મીન્સ હાઇડ્રોજન હોય, ડ્યુટેરિયો હોય કે ટ્રિસિયો હોય. બટ જે ફાસ્ટ સ્ટેપ છે એ ફાસ્ટ સ્ટેપની અંદર જે છે તમારો એ પ્રોટોન રિમૂવલ થતો હોય છે, રિમૂવલ ઓફ હાઇડ્રોજન, ડ્યુટેરિયો, ટ્રિસિયો. મીન્સ એ ફાસ્ટ સ્ટેપ હોવાને કારણે ત્યાં આગળ બોન્ડ સ્ટ્રેચ ઇફેક્ટ જોવા મળતી નથી. મીન્સ ઓવરઓલ એ રેટ ઓફ રિએક્શન પર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ બતાવતા નથી. ક્લિયર કટ થઈ ગયું. ફર્સ્ટ સ્ટેપ સ્લો સ્ટેપ છે, ટફ પ્રોસેસ છે કારણ કે ત્યાં આગળ ઇલેક્ટ્રોફાઇલ જે રેઝોનન્સ સ્ટેબિલાઇઝ સિસ્ટમ છે એની સાથે જોડવાની કોશિશ કરે છે. જે સેકન્ડ સ્ટેપ છે ઇઝી પ્રોસેસ છે, ઇઝી સ્ટેપ છે કે ત્યાં ફાસ્ટ સ્ટેપ હોવાને કારણે ઇઝીલી દૂર થાય છે, એટલા જ માટે ત્યાં આગળ બોન્ડ સ્ટ્રેચ ઇફેક્ટ ત્યાં જોવા મળતી નથી. ક્લિયર કટ થઈ ગયું. બટ જો રેટ ડિટરમાઇન સ્ટેપની અંદર
CH-CD કે CT બોન્ડ બ્રેક થતો હોય, ઇવન 1 સ્ટેપ હોય કે 2 સ્ટેપ હોય, તો ધેટ ટાઈમ આઇસોટોપ ઇફેક્ટ જોવા મળે, બટ હકીકત એ છે કે જોવા મળતી નથી. ક્લિયર કટ થઈ ગયું? ઓકે, તો તમે અહીંયા એન્થાલ્પી પોટેન્શિયલ ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પોટેન્શિયલ ડાયાગ્રામ થ્રુ તમને બતાવવાનો ટ્રાય કર્યો છે કે જ્યારે જે આઇસોટોપ ઇફેક્ટની વાત કરીએ કે જ્યારે પહેલું જે રેડ ડિટરમાઇન સ્ટેપ જ્યારે પહેલું હોય અને ઇવન જે રેડ ડિટરમાઇન સ્ટેપ સેકન્ડ સ્ટેપ હોય ત્યારે, ઓકે, 2 સ્ટેપ પ્રોસેસની વાત છે કે જ્યારે રેડ ડિટરમાઇન સ્ટેપ મીન્સ ધીમો તબક્કો, પહેલો તબક્કો જે છે ધીમો હોય કાં તો બીજો તબક્કો ધીમો હોય, તો એ શક્યતા બતાવી છે. તો જ્યારે પહેલો તબક્કો ધીમો તમે જોઈ શકો છો તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું વેરિએશન જોવા મળતું નથી, ચાહે CH હોય, ડ્યુટેરિયો બેન્ઝીન હોય કે ટ્રિસ્યો બેન્ઝીન હોય કે બેન્ઝીન હોય. બટ જે સેકન્ડ સ્ટેપ છે, જે ફાસ્ટ સ્ટેપ છે, નો ડાઉટ ત્યાં આગળ બોન્ડ સ્ટ્રેચની ઇફેક્ટ જોવા, બટ ઓવરઓલ ફાસ્ટ સ્ટેપ ના કારણે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની આઇસોટોપિક ઇફેક્ટ જોવા મળતી નથી. બટ એ કેસની અંદર જ્યારે સેકન્ડ સ્ટેપ સ્લો સ્ટેપ હોય, આની અંદર કયું હતું, ફર્સ્ટ સ્ટેપ સ્લો હતું, ઓકે, બટ જ્યારે સેકન્ડ સ્ટેપ સ્લો હોય તો સેકન્ડ સ્ટેપ સ્લો હશે તો ડેટ ટાઈમ ત્યાં તમે જોઈ શકો બે ગ્રાફ વચ્ચેનો જે ડિફરન્સ તમે જોઈ શકો છો 100%, કારણ કે જે CD બોન્ડની સ્ટ્રેન્થ વધુ હોય છે CH ની કમ્પેરમાં, મીન્સ એ મચ સ્લોઅર સ્ટેપ હશે કમ્પેર ટુ CH, મીન્સ ત્યાં આગળ રેટ ઓફ રિએક્શનનો જે ડિફરન્સ છે ઇઝીલી તમે ડિટરમાઇન કરી શકો છો. ઓકે ડન. તો 100% આપણી જે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુટ રિએક્શન 2 સ્ટેપ પ્રોસેસ છે અને ફર્સ્ટ સ્ટેપ જેની અંદર કોઈ પણ પ્રકારનું બોન્ડનું બ્રેક થતો નથી, જે બોન્ડ બ્રેક પ્રોટોન રિમૂવલ પ્રોસેસ છે એ સેકન્ડ સ્ટેપની અંદર થઈ રહી છે, મીન્સ ત્યાં આગળ ફાસ્ટ સ્ટેપ હોવાને કારણે ત્યાં કોઈ પણ પ્રકારની આઇસોટોપિક ઇફેક્ટ જોવા મળશે નહીં. ઓકે ડન. તો આ વિડીયો લેક્ચર પસંદ આવે તો મારી વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ઓકે, થેન્ક યુ.